રહેવા લાયક રહેવાની નથી. તમને કદાચ જાણીને બહુ આશ્ચર્ય પણ લાગતું છે, નવાઈ પણ લાગતી હશે કે પૃથ્વી રહેવા લાયક નથી રહેતી, આપણે જઈશું ક્યાં? બીજા ગ્રહો પર તો છે નહીં, રિહેબિલિટેશન તો છે નહીં. તો એના માટે આપણે બીજા ગ્રહો પરની ચકાસણી કરી રહ્યા છીએ. તો આપણાથી સૌથી નજીકનો ગ્રહ જે છે એ કયો ગ્રહ છે? કોઈ કહેશો આપણને? યા છોકરા બહુ સરસ હોશિયાર છે. તો આપણી સૌથી નજીકનો ગ્રહ છે જેને આપણે ઉપગ્રહ કહીએ છીએ, કુદરતી ઉપગ્રહ કહીએ છીએ, એ ચાંદા મામા છે. તો આપણે વેકેશન મળે તો તમે લોકો ક્યાં જાઓ છો? મામાને ત્યાં. તો આપણે પણ ચાંદા મામાને ત્યાં જઈશું. પણ ચાંદા મામા છે એમ તમારા મામાને ઘરે મામી કેવી છે, સ્વભાવ કેવો છે, ખાવાનું છે કે નહીં, રમવાનું છે કે નહીં, ત્યાં ઓક્સિજન મળશે કે નહીં, પાણી મળશે કે નહીં, આ બધી વસ્તુ ચકાસણી કરીને જાઓ છો ને. તો એ માટે પણ આપણા વૈજ્ઞાનિકોએ પૂરા વિશ્વ ભેગા થઈ અને ચંદ્ર અને ચંદ્રયાન અભિયાન ચાલુ કર્યું. અને ચંદ્ર પર કઈ રીતે માણસનું અસ્તિત્વ બની શકે એના માટેના પ્રયત્નો કર્યા. તમે જુઓ, બીજા ગ્રહના પ્રયત્નો માટે કરોડો રૂપિયા અમે ખર્ચીએ છીએ, પણ આપણી પૃથ્વીને સાચવવા માટે એક પૈસો ખર્ચતા નથી, બુદ્ધિ વાપરતા નથી. જે છે એને આપણે સાચવી શક્યા નથી, બીજા માટે ફાફા મારીએ છીએ. તો ચંદ્ર પર એટલા માટે અભિયાન કરાવ્યું અને તે વખતે ઘણો વિરોધ થયો કે ચંદ્ર પર જવાથી આપણે રેવન્યુ રિટર્ન શું મળવાનું છે? તો એ તો કશું નથી મળવાનું, પૈસા તો ખાલી જવાના છે. તો તે વખતે સરકારને બધા ભેગા થઈને કહ્યું કે ભાઈ ચલો આ એક એક્સપિડિશન કરવું છે, માટે ચંદ્રયાન-1 અભિયાન આપણે ચાલુ કર્યું. અને ચંદ્રયાન-1 અભિયાનમાં આપણને તો કોઈ જ અનુભવ નહોતો. આપણે તો ગુલામ હતા, આપણે ગુલામીમાં જીવતા હતા, કોઈ ટેકનોલોજી નહીં, કંઈ જ નહીં. ડૉક્ટર વિક્રમ સારાભાઈ